પ્રભાસ પાટણ સોમનાથ ખાતે આવેલ ગૌશાળાની ગાયોને વેરાવળ ખાતે પાંજરાપોળમાં ટ્રાન્સફર કરાઈ હતી। સોમનાથના વેણેશ્વર ખાતે વર્ષો જૂની ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં બીમાર, અપંગ સહિતની ગાયોને રાખવામાં આવે છે, તેની સારવાર કરવામાં આવે છે। પ્રભાસ પાટણ સોમનાથમાં 2 દિવસથી ડિમોલેશનની કામગીરી ચાલુ છે, જેમાં 75 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવે છે। સવારના સોમનાથના વેણેશ્વર મુકામે ગૌશાળામાં આવેલ આ ગૌશાળામાં નાના કોળી સમાજના યુવાનો દ્વારા કોઈ પણ જાતના ફંડ ફાળવા વગર પોતે ફાળો કરી માત્ર સેવાના ઈરાદે ગૌશાળા ચલાવતા હતા, પરંતુ સવારના નગરપાલિકાના વાહનો અને કર્મચારીઓ આ ગૌશાળાને ખાલી કરવામાં આવેલ છે। ગાયોને વાહનો દ્વારા ભરી ગયેલા અને બાબતની જાણ થતા લોકોના ટોળા હેઠા થઈ ગયા હતા અને આ ગાયોને ભરી ગયેલા હતા અને આ ગૌશાળા કોળી સમાજના યુવાનો દ્વારા પ્રભાસ પાટણમાં જે ગાયો બીમાર હોય, અપંગ હોય, અકસ્માતનો ભોગ બનેલ હોય, આવી ગાયોને આ ગૌશાળામાં લાવીને તેની સારવાર કરતા હતા। જે ગાયો દૂધ આપી તે દૂધ પણ ભિક્ષુ અને ગરીબ બાળકો અને દવાખાનામાં દર્દીઓને આપતા હતા। કોઈ ગાય કે આખલા ખાડામાં કે અન્ય જગ્યાએ ફસાયા હોય તેને પણ યુવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવતું હતું, તેની સારવાર કરતા અને મૃત ગાયોને પણ જમીનમાં ખાડો ખોદી દફનાવવામાં આવતા હતા। કોરોના સમયગાળામાં પણ યુવાનો જાતે ખેડૂતોના ખેતરોમાં જઈ ચારો કાપી ગાયોને નિભાવ કર્યો હતો અને આજે આ ગાયોને પાંજરાપોળમાં લઈ જતા ગૌવંશના યુવાનો સહિત લોકો મન દુઃખની લાગણી ફેલાય છે। આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે 70 ગાયોને વેરાવળના પાંજરાપોળમાં લઈ ગયા હતા અને હાલ ગૌશાળાનું ડિમોલેશન કરવાનું નથી। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ। મારો ગઢિયા મુકેશ નાથાભાઈ મારું નામ છે। અમે આટલા 20 વર્ષથી ગૌ સેવા યુવક પુત્ર મંડળ ચલાવીએ છીએ અને 20 વર્ષથી અમે સેવા કરતા આવીએ છીએ અને સેવા કરીએ છીએ। ઓલરેડી ગામ પાટણ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાયો બીમાર હોય કે લૂલી લંગડી હોય મરી પીતી જાય તો અમે સેવા કરીએ છીએ અને અમે આપણે ફોન આવે તો અમે લઈ આવીએ છીએ। અને આ સમયમાં અમારે એવું એજ્યુકેશન આવ્યું છે કે ગૌશાળા ખાલી કરવાનું પ્રમોશન આવ્યું છે, નગરપાલિકા સહિત આવી અને અમારે ગાયો આખી ગાયો ભળી જાય છે અને અત્યારે અમારે દબાણથી ગાયો ભળી આવે। અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે અને આ લોકો નગરપાલિકા સહિત છે, પોલીસ સ્ટાફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે। એ પ્રમોશનમાં અમે કોઈ પણ જાતની બીમાર સારવાર કરીએ છીએ અને કોઈ પણ જાત બીજું ગાયો હોય ને અમે લેવા જઈએ છીએ અને અત્યારે ઓલરેડી અમારે ગાયો લેવાનું બંધ થયું છે ને આથી અમે સારવાર કરતાં બંધ થયા છે અને જે અમારાથી થતું હતું એટલું અમે કરી આપ્યું। અત્યારે અમે સેવા ખોલી કરી છે। ગામમાં જે બાજુ જે ગાયો રખડે છે ને અમે જે મિનિસ્ટર ઓફિસરને દેખાતો નથી ને જે અમે ગામમાં ફોન કરીએ તો કોઈ આવતા નથી। અત્યારે ઓલરેડી નગરપાલિકા અમારે આગળથી ગાયો ભળી જાય છે। લક્ષ્મણભાઈ, તમારું નામ? હું લક્ષ્મણભાઈ સોલંકી, પ્રમુખ સમસ્ત કોળી સમાજ। જે આ જગ્યા છે અગાઉ સોમનાથ છે, અમારે ફાળવી આપેલી છે। ફાળવ્યા પછી અમે છેલ્લા 20-25 વર્ષથી આમાં ગૌની સેવા કરી રહ્યા છે। એટલે કોઈ બીમાર અપંગ ગાયું હોય ત્યારે પણ અમે એને આમાં લાવી અને એની સારી રીતે સેવા કરી અને એનું યોગ્ય ઓલી કરીને દૂધ આપીને કોઈ પણ એવા માગવા આવે કે ભાઈ મને ગાય સેવા કરવી છે તો અમે એમને કોઈ પણ જાતની ફી લીધા વગર આપી દઈએ છીએ। તેમજ કોઈ જો મરી જાય કે અપંગ ગાયું હોય તો અમે કોઈ પાસે ફાળો માગ્યા સિવાય અમે અમારા નવયુવાનો દ્વારા એના ખર્ચો ઊભો કરી અને અમે એની સેવા કરીએ છીએ। ત્યારે આજે આ જે અમારી જમીન આપેલી જ છે ને આ જમીનમાંથી જો સરકારથી પગથી માથા લગીને ભગવી એ હિન્દુ સરકાર છતાં પણ જો આવું અન્ય હિન્દુ સમાજની ગાય ઉપર થતું હોય તો સમાજને દુઃખ અને પીડાદાયક છે। કારણ કે હિન્દુની સરકાર અને જો હિન્દુને જ આવી તકલીફ થતી હોય ને અમે અમારી જે આમાં લાગણી ડૂબાણી છે ને આ લાગણી ભગવાન એના આવા ત્યારે અમે અતિ વિશેષ તો કંઈ બીજું તો ઠીક, પણ હવે ભગવાન એને સોમનાથ દાદો સદબુદ્ધિ આપે કે જ્યાં અમારી જમીન છે આપેલી, હાલો આ ના આપી હોય તો અન્ય જગ્યાએ ગમે ના અહીંયા એટલામાં આપી દે કે જ્યાં અમે અમારે આ ગાયોની સારી રીતે સેવા કરી શકીએ। અમે એમ નથી કહેતા કે અમારે અહીંના રહેવા દઉં, પણ કાંઈ એને એમ યોગ્ય લાગે ત્યાં અમારે જમીન આપે ને 1994માં મોરારજી દેસાઈએ અમારે જમીન આપેલી છે। કરવું જોઈએ બધાને, જે કે પૂર્વ આ ભારતના પીએમ હતા। જો ભારતના પીએમ હોય ને પીએમનું પણ આપણે માન જાળવી ન શકતા ને એનું પણ અપમાન કરીએ ત્યારે દુઃખની વાત। અને આપણે વર્ષોથી આપણે ગુજરાત સરકાર એમ કહે છે કે અમે ગાયો ભક્ત છે તો હવે આ ગાયો ભક્ત કે જે અહીંથી ઉપાડીને લઈ જાવી
અમે એમ કહ્યું કે ના છે તમે લઈ જાઓ, ના તમે સેવા શું કરશો, તો જીરો. હિબેશ કે આ ગાયો ચાર લઈ જાય એના સારી રીતે એને યુઝ કરે અને સારી રીતે એને પાલન પોષણ કરે. હવે મારે એ કલેક્ટરને, મામલતદારને ને એ બધાને પ્રાર્થના અને વિનંતી પણ છે.